દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી મોસમનો માર. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ સહિતના વિસ્તારોમાં સતત ભારે વર્ષા થઈ રહી છે, તો તમિલનાડુમાં ધોધમાર વરસાદથી નાગરિકોના હાલ બેહાલ થઈ ગયા. જ્યારે દિલ્હીમાં હાડથી જવતી ઠંડીની શરૂઆત થઈ. ડિસેમ્બર મહિનો અડધો પૂર્ણ થયા બાદ કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ, જેની અસર મેદાનોના વિસ્તારોમાં જોવા મળી રહી છે. દેશના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં -2.8, શ્રીનગરમાં -1.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જેથી બરફવર્ષા થતા પહાડો ઉપર સફેદ ચાદર છવાઈ ગઈ. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની અસર દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ જોવા મળી, કેમ કે આ ત્રણ રાજ્યોમાં મોટા ભાગમાં શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું. તો ઉત્તરી રાજ્યોમાં અત્યારે બરફવર્ષા થઈ રહી છે, જેની અસર દેશના અન્ય રાજ્યો ઉપર પણ થઈ રહી છે. ભારે હિમવર્ષાના કારણે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેથી વાહન ચાલકો અટવાઈ ગયા છે અને ખૂબ હાલાકીનો સામનો તેમને કરવો પડી રહ્યો છે. જો કે જ્યાં બરફ જામી ગયો છે, ત્યાં રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગુલમર્ગમાં -2.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો શ્રીનગરમાં -1.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું.